જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ ઇન ક્લેપમાં. ઓગસ્ટ 2026નો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ગ્રહોની ચાલ આ મહિને બ્રહ્માંડમાં મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો લાવવાની છે. તો આપણી કર્ક રાશિના જાતકો માટે આ નવો મહિનો કેવો સાબિત થશે? શું આ મહિને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે? તમારી આવક વધશે કે ખર્ચ પર કાબુ રાખવો પડશે? આજે આપણે જ્યોતિષી વિજ્ઞાનના સિદ્ધાંતો અને ગ્રહોના ગોચરના આધારે કર્ક રાશિના જાતકોના જીવનના દરેક પાસાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું, જેમાં ગૃહસ્થ જીવન, પ્રેમ સંબંધો, નોકરી ધંધો, આર્થિક સ્થિતિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓનું જીવન અને નિવૃત્ત લોકો માટેના ખાસ સંકેતોનો સમાવેશ થાય છે. વિડીયોમાં હું તમને ઓગસ્ટ મહિનાને વધુ સફળ અને નસીબદાર બનાવવા માટેના કેટલાક અચૂક અને સરળ ઉપાયો પણ જણાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ચોક્કસ જોજો અને જો ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, સૌથી પહેલા આપણે જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઓગસ્ટ 2026માં ગ્રહોની સ્થિતિને સમજી લઈએ. આ મહિને સૂર્યદેવનું ભ્રમણ તમારા પ્રથમ અને બીજા ભાવમાં થવાનું છે, જે તમારી વાણીને વ્યક્તિત્વ પર સીધી અસર કરશે. સાહસનો કારક ગ્રહ મંગળ અને બુદ્ધિનો કારક બુધ તમારા પરાક્રમને જગાડશે, જ્યારે ન્યાયના દેવતા શનિદેવ અને દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા કરિયર અને ધનભાવ પર રહેશે. ગ્રહોની આ સ્થિતિ દર્શાવે છે કે ઓગસ્ટ મહિનો તમારા માટે ઘણી નવી તકો લઈને આવી રહ્યો છે, પરંતુ આ સાથે જ કેટલીક બાબતોમાં તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર પડશે. ચાલો હવે આપણે દરેક ક્ષેત્ર વિશે વિગતવાર વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તમારા ગૃહસ્થ એટલે કે પારિવારિક જીવનની. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પરિવારમાં સુખ, શાંતિ અને આનંદનો માહોલ જોવા મળશે. બીજા ભાવમાં ગ્રહોની સાનુકૂળતાને કારણે પરિવારના સભ્યોને સાથે મળીને કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન કરી શકો છો, અથવા કોઈ ટૂંકા પ્રવાસ પર જવાનો પ્લાન બની શકે છે, જેનાથી પરિવારમાં એકતા વધશે. પરંતુ અહીં એક વાતની સાવચેતી રાખવી જરૂરી છે. મહિનાના મધ્ય ભાગમાં એટલે કે 15 ઓગસ્ટ પછી સૂર્યના રાહુ, કેતુ અથવા મંગળના પ્રભાવને લીધે વાણીમાં થોડી ઉગ્રતા આવી શકે છે. નાની નાની વાતોમાં પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે બિનજરૂરી દલીલોથી દૂર રહેવું હિતાવહ રહેશે. હવે જાણીએ કે તમારા પ્રેમ સંબંધો અને સામાજિક જીવન માટે આ મહિનો કેવો રહેશે. કર્ક રાશિના જે જાતકો સિંગલ છે અને પોતાના જીવનસાથીની શોધમાં છે, તેમના માટે મહિનાનો પૂર્વાર્ધ એટલે કે શરૂઆતના 15 દિવસ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. જે લોકો ઓલરેડી પ્રેમ સંબંધમાં છે, તેમના સંબંધોમાં મધુરતા અને રોમાંસ વધશે. પરંતુ જે લોકો પરિણીત છે, તેમણે પોતાના જીવનસાથીની લાગણીઓ અને તેમના વિચારોનો આદર કરવો પડશે. અહંકાર અથવા હું જ સાચો છું એવી ભાવનાના કારણે પાર્ટનર સાથે થોડો તણાવ કે અંતર આવી શકે છે. આ મહિને એકબીજા પર ભરોસો રાખવો અને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારું વિવાહિત જીવન ખુશહાલ રહે. ચાલો હવે વાત કરીએ તમારા કરિયર, નોકરી અને વેપારની. વ્યાવસાયિક દ્રષ્ટિએ ઓગસ્ટ 2026નો મહિનો કર્ક રાશિ માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. નોકરિયાત વર્ગ માટે આ સમય ખૂબ જ સારો છે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને સમર્પણની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન, પગાર વધારો કે મનગમતી બદલીની રાહ જોઈ રહ્યા હતા, તો આ મહિને તમને સાનુકૂળ સમાચાર મળી શકે છે. બીજી તરફ જે મિત્રો વેપાર અથવા બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમના માટે પણ આ મહિનો નવી તકો લઈને આવશે. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માંગો છો કે કોઈ નવી પાર્ટનરશિપ કરવા માંગો છો, તો મહિનાની શરૂઆતનો સમય ઉત્તમ છે. જો કે શનિ મહારાજની દ્રષ્ટિ હોવાને કારણે કોઈ પણ કાનૂની દસ્તાવેજ અથવા કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવાની સલાહ છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન કરાવી શકે છે, માટે ધીરજ રાખવી. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, એટલે કે તમારા ખિસ્સાની સ્થિતિ, આવક અને આર્થિક પાસાઓની. ઓગસ્ટ મહિનામાં આર્થિક દ્રષ્ટિએ તમારી આવક નિયમિત અને જળવાઈ રહેશે. જો તમે ભૂતકાળમાં કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે, તો તેમાંથી આ મહિને સારો નફો મળવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈ જૂનું અટકેલું નાણું કે ઉધાર આપેલા પૈસા પણ પાછા મળી શકે છે. પરંતુ આ બધી સકારાત્મકતાની સાથે તમારે ખર્ચની બાબતમાં ખૂબ જ સાવધ રહેવું પડશે. આ મહિને વૈભવી વસ્તુઓની ખરીદી પાછળ અથવા અણધાર્યા મેડિકલ ખર્ચાઓને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. તેથી મારી તમને ખાસ સલાહ છે કે મહિનાની શરૂઆતથી જ એક મજબૂત બજેટ બનાવીને ચાલવું. શેર બજાર, લોટરી કે કોઈ શોર્ટકટથી પૈસા કમાવાના જોખમી રોકાણોથી આ મહિને બિલકુલ દૂર રહેવું. હવે વાત કરીએ આપણી ચેનલના યુવા દર્શકો એટલે કે વિદ્યાર્થી મિત્રોની. કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનો કડી મહેનત અને પરીક્ષાનો રહેશે. મહિનાના શરૂઆતના દિવસોમાં એકાગ્રતાની કમી વર્તાઈ શકે છે. સોશિયલ મીડિયા, મિત્રો કે અન્ય મનોરંજનની પ્રવૃત્તિઓમાં તમારું મન ભટકી શકે છે, જેનાથી અભ્યાસ પર અસર પડી શકે છે. જો કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહિનાના છેલ્લા 15 દિવસ ખૂબ જ ભાગ્યશાળી અને પરિણામલક્ષી સાબિત થશે.
જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા હો તો વિઝા કે એડમિશન પ્રક્રિયામાં આવી રહેલા અવરોધો આ મહિને દૂર થશે. અભ્યાસમાં કોઈ શોર્ટકટ અપનાવવાને બદલે નિયમિત ટાઈમ ટેબલ ફોલો કરશો તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે. આગળ વધીએ અને વાત કરીએ કર્ક રાશિની મહિલાઓના જીવન વિશે. ઓગસ્ટ મહિનો મહિલાઓ માટે મિશ્ર ફળ આપનારો રહેશે. જે બહેનો વર્કિંગ વુમન છે, એટલે કે નોકરી કે પોતાનો વ્યવસાય કરે છે, તેમને કાર્યક્ષેત્રમાં મોટું માન સન્માન મળશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ મલ્ટીટાસ્કિંગ કરવાની તમારી કુશળતાની લોકો પ્રશંસા કરશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે. પરંતુ બીજી બાજુ ઘરકામ અને જવાબદારીઓની વ્યસ્તતાને કારણે તમે માનસિક તણાવ કે થાક અનુભવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પીઠનો દુખાવો, આંખોની બળતરા કે માથાનો દુખાવો જેવી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. મારી તમને નમ્ર સલાહ છે કે આખો દિવસ દોડધામ કરવાની સાથે પોતાના માટે પણ થોડો સમય કાઢો. પૂરતી ઊંઘ લો અને પૌષ્ટિક આહાર લો. સ્વાસ્થ્ય સારું રહેશે તો જ તમે બધું સંભાળી શકશો. હવે વાત કરીએ આપણા વડીલોની, એટલે કે જેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. કર્ક રાશિના નિવૃત્ત જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો ખૂબ જ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિકતાથી ભરપૂર રહેશે. તમારો મોટા ભાગનો સમય ધાર્મિક પુસ્તકોના વાંચનમાં, પૂજાપાઠમાં કે કોઈ સામાજિક અને પરોપકારના કાર્યોમાં પસાર થશે. કોઈ તીર્થયાત્રા કે સત્સંગમાં જવાનો સુંદર યોગ પણ બની રહ્યો છે. જૂના મિત્રો કે સગા સંબંધીઓ સાથે મુલાકાત થવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે અને જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જૂની બીમારીઓમાંથી રાહત મળતી જણાશે, છતાં પણ નિયમિત સવારથી સૈર અને ડોક્ટરી તપાસમાં આળસ ન કરવી. પરિવારના યુવા સભ્યો કે બાળકો તમને કોઈ મહત્વના નિર્ણયમાં સલાહ પૂછી શકે છે, જેનાથી પરિવારમાં તમારું માન અને સ્થાન મજબૂત થશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 22મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ ઇનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહી છે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના નકારાત્મક પ્રભાવને શાંત કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે કેટલાક ખૂબ જ સરળ અને અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે. કર્ક રાશિના જાતકોએ ઓગસ્ટ મહિના દરમિયાન આ 3 ઉપાયો ખાસ કરવા જોઈએ. તો મિત્રો, હવે 3 ઉપાયો જોઈએ, જેમાં સૌપ્રથમ ઉપાય છે ભગવાન શિવની આરાધના. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્રના આરાધ્ય દેવ ભગવાન શિવ છે. તેથી દર સોમવારે અથવા રોજ શિવલિંગ પર કાચું દૂધ મિશ્રિત જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રની ઓછામાં ઓછી 1 માળા કરો, એટલે કે 108 વખત નામ લ્યો. આનાથી માનસિક શાંતિ મળશે. જ્યારે બીજો ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠ. તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવા અને શનિ કે મંગળની નકારાત્મક અસરોથી બચવા માટે દરરોજ સવારે અથવા સાંજે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરો. જ્યારે ત્રીજો ઉપાય છે દાનની મહિમા. મહિનામાં કોઈ પણ એક દિવસે અથવા પૂર્ણિમાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, ખાંડ કે સફેદ વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર અને શુક્ર બળવાન બનશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. તો દર્શક મિત્રો, આ કર્ક રાશિ માટે ઓગસ્ટ 2024નું સંપૂર્ણ અને વિગતવાર માસિક ભવિષ્યફળ. યાદ રાખજો, ગ્રહો આપણને દિશા બતાવે છે, પણ આપણી સકારાત્મક વિચારસરણી અને સાચી મહેનત જ આપણને સફળતા અપાવે છે. તમને આ માહિતી કેવી લાગી અને તમારી રાશિ કઈ છે તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો અને હા, આવી જ્યોતિષી માહિતી નિયમિત મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. ભગવાન ભોળાનાથ આપ સૌનું કલ્યાણ કરે, આપનો આખો મહિનો મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.